પીએમ મોદી 26 અને 27 મેના ગુજરાત પ્રવાસે આવશે। પીએમના આગમનને લઈને ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। 3 દિવસ લોખંડી પોલીસ બંદોબસ્ત રહેશે। 2000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે। પીએમ મોદીનો 3 કિલોમીટરના રોડ શોનું પણ આયોજન કરાયું। પીએમના રોડ શો માટે અલગ અલગ જગ્યાએ સ્ટેજ ઉભા કરાશે। 27 મેના પીએમની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિરે કાર્યક્રમનું આયોજન કરાયું છે। પીએમની હાજરીમાં શહેરી વિકાસ વિભાગનો કાર્યક્રમ યોજાશે। 22,000 મકાનોની ફાળવણી કરવામાં આવશે। અમદાવાદ ગાંધીનગર રિવરફ્રન્ટ ફેઝ 3નું ખાતમુહૂર્ત કરાશે। 3,300 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાશે। પ્રધાનમંત્રીજી આવે છે 26 અને 27 તારીખે અને ગાંધીનગરમાં ભવ્ય રોડ શો પણ આયોજન કરવામાં આવે છે અને એક મોટા પ્રોગ્રામ પણ મહાત્મા મંદિરમાં થવાના જાય છે। એની લીધે પોલીસ લગભગ 2000થી 3000 પોલીસ અલગ અલગ વિભાગમાંથી આવે છે બંદોબસ્ત માટે અને 3 દિવસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે આખું ગાંધીનગરમાં। અલગ અલગ નાકા પોઈન્ટ પણ પોલીસ કામ કરે છે અને બીજી રીતે આપ જાણો છો જ્યારે વીઆઈપી મુવમેન્ટ હોય છે ઘણી બધા પોલીસ ઇન્ટરનલ રીતે ચેકિંગ પણ કરે છે અને બાકી સબ વ્યવસ્થા પણ કરે છે અને મહાત્મા મંદિરમાં પણ જેવી વાઇબ્રન્ટ મેં થયા આ જ રીતે આખું પોલીસ સૂટ પહેરીને ફરજ બજાવશે। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। 26 અને 27 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। 26 તારીખના સાંજે લગભગ 6:30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવશે અને લગભગ 2 કિલોમીટરનો રોડ શો કરશે। રોડ શોની વાત કરવામાં આવે તો એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી ખાસ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। રોડ શોની થીમ છે તે દેશભક્તિ ઉપર રાખવામાં આવી છે। જે રીતે ઓપરેશન સિંદૂરની એક સફળતા મળી છે, સફળ થયું છે ઓપરેશન સિંદૂર, તેને ધ્યાનમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં તિરંગાની થીમ સાથે 2 કિલોમીટરના રોડને તિરંગાથી સજાવવામાં આવ્યો છે। લગભગ વાત કરવામાં આવે તો સમગ્ર રૂટ ઉપર 17થી વધુ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત તૈયારીના ભાગરૂપે ઓપરેશન સિંદૂરના પોસ્ટર, બ્રહ્મોસ્ત્ર મિસાઇલ, રાફેલ ફાઇટર જેવી પ્રતિકૃતિ પણ મૂકવામાં આવશે। સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ અંદાજિત 50,000થી વધુ કાર્યકર્તાઓ, ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અહીંયા હાજર રહેશે। મહત્વની વાત કરવામાં આવે તો ભાજપ, શહેર ભાજપ દ્વારા અને પ્રદેશ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીંયા સ્વાગત પણ કરવામાં આવશે અને તેને લઈને પણ ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત પોલીસ દ્વારા પણ અત્યારે ખાસ ફૂડ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ બેજાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।